આજે છે ને ભાઈએ કડક થવાનું કીધું છે, તો આજે કડક થઈને અંકિતા પાસે ચા માંગીશ. અંકિતા, શું છે? રડો છે નહીં પાડો છો? મારા માટે છે ને એક કડક ચા બનાવ. કડક ચા? ઓહ, મગજ ફરી તો નથી ગયો ને? હું અને ચા બનાવું? હા, તું નહીં તો હું બનાવીશ. કોને પીવી છે ચા? મારે પીવી છે. હા તો તમે બનાવો ને, આપણે બંને સાથે પીશું. એમ પણ મને પણ ચા પીવાની ઈચ્છા છે. ઈચ્છા હોય ને તો તું પેલા મારી ઈચ્છા પૂરી કર. શું છે? તું ચા બનાવ, આપણે બંને સાથે બનાવી દઈશું. કીધું ને, ચા તમારે પીવી છે ને, ચા તમે બનાવો, આપણે બંને સાથે મળીને પીશું. પેલા ઓર્ડર કોણે આપ્યો? મેં. હું કોણ છું? તારો પતિ પરમેશ્વર. હા, ઘરનો વડીલ કહેવાવ એટલે મારી આજ્ઞાનું પાલન કરવું પડે તારે યાર. પતી ગયું? હા પતિ દેવનું પતી ગયું? હા હા. રસોડું છે ને આમ છે, બરાબર? દૂધની બાટલી ફ્રીજમાં છે, નીચેના ખાનામાં ચા ખાંડ છે, આદુ પણ ફ્રીજમાં છે. સમજાઈ ગયું? નહીં, માટલામાં પાણી છે. પણ ચા તારે બનાવવાની છે. કીધું એમાં સમજાણું કે નથી સમજાણું? શું? ફ્રીજમાં દૂધ છે, માટલામાં પાણી છે, માટલાની બાજુમાં ગ્લાસ પેડો છે, નીચેના ડોવરમાં ચાખાંડના ડબ્બા છે, આદુ પણ ફ્રીજમાં જ છે, અડધો કટકો નાખવાનો છે, બરાબર? અને તપેલી ચાખાંડના નીચેના ખાનામાં છે. મેં તને એડ્રેસ નથી પૂછ્યું, તારે ચા બનાવવાની છે અને મને બનાવીને પીવડાવવાની છે યાર. ચા નહીં બને, હું ચા નહીં બનાવું, કારણ કે મને પેટમાં દુખે છે. મને સવારનું પેટમાં દુખે છે. આ ભાભીને પણ કીધું તું, પણ ભાભીની તબિયત નથી સારી. ભાભીને પણ માથું દુખે છે, ચક્કર આવે છે એને. હાલે નવીન નથી. શું નવીન નથી? વર્ષના 365 દિવસમાંથી પાસે 65 દિવસ તમે બીમાર જ હોવ છો ને. કોક દીક પેટમાં દુખે, કોક દીક માથું દુખે, કોક દીક હાથ પગ દુખે, કોક દીક તો કોણ જાણે આંખો ને નાક ને બધું દુખ્યા જ કરતું હોય. આંખો ને નાકનું તો ક્યારેય નામ જ નથી લીધું મેં, બરાબર? ઈ તો મને દુખતું જ ન હોય, મને ખાલી પેટમાં ને માથું જ દુખતું હોય. આજે મને પેટમાં દુખે છે, આ સવારથી ભાભીને કહી દીધું છે, અને તમે અત્યારે ચાની રામાયણ કરો છો? એક વાત કે શરમ આવે છે? તમારી ઘરવાળીને પેટમાં દુખે છે અને તમને મારી પાસે તમારે ચા બનાવડાવી છે? શરમ કરો, કાક શરમ કરો. તમને તો એમ થવું જોઈએ કામવાળી રાખી દઈ. કામવાળી નથી રખાતી તમારાથી? એ ઘરમાં બે વહુઓ છે અને ખામવાળી રાખીએ. હા તો બે વહુઓને તબિયત ખરાબ ન થાય, ક્યારેક બહાર જવાનું થાય, એટલી શરમ ન આવે તમને? મોઢામાં મગ રાખીને ઊભા શું રહ્યા છો? આ ઘરના બધા કામ તો અમે જ કરીએ છીએ ને. આ ઘરની બહાર પણ અમારે જ કામ કરવાના અને ઘરની અંદર પણ અમારે જ કામ કરવાના. હા તો કરવા પડે. વહુઓની તબિયત ખરાબ હોય તો ઘરવાળાને જ કામ કરવા પડે ને. એક વાત કે કયા દિવસે તારી તબિયત સારી હતી ને તે ઘરનું કામ કર્યું? નથી સારી રહેતી તો શું કરું? બિસ્તરા પોટલા બાંધો ને ઘરની બહાર નીકળો. નહીં નીકળું, કારણ કે આ ઘર છે ને જેટલું તમારું છે ને એટલું મારું છે, બરાબર? તમને મેં પાક્કું એડ્રેસ આપી દીધું છે. દૂધની તપેલી, દૂધ, આદુ, ચાખાંડ બધું ક્યાં છે, રસોડું ક્યાં છે. 2 કપ. આમાં ભાઈ કે કડક થા. શું કડક થાય? આપણે કડક થઈને ચા માંગીએ તો ઉલટાની જ આપણી પાસે કડક ચા મંગાવી લે. જિંદગી સાવ રમણ ભમણ થઈ ગઈ છે. કયું સોગડિયું હતું કે મેં આની સાથે લગ્ન કરી નાખ્યા. સંભળાય છે મને? ચોઘડિયું સારું જ હતું. 2 કપ ચા. હા હા, દૂધ વધારે નાખું કોચ્યું? આદુ વધારે નાખજો. થોડુંક જે નાખ દઉં. શું કીધું? ના ના, કઈ નહીં. મારું તન ડોલે, મારું મન ડોલે, જીઓ કહે. બસ ઊભા થઈ જાઓ, પડી જશો પાછળ. તમને કેમ ખબર પડી કે તું અહીંયા છો એમ? હા, કે મને ચક્કર આવે છે, મારું તન ડોલે છે, મન ડોલે છે? કેવી રીતે ખબર પડી તમને? તને આજે નવા ચક્કર આવ્યા? ના, કાલવાળા જ હતા, એ કન્ટિન્યુ થયા છે. જો મીરા, મારે કામ પર જવું છે પણ
બહુ ભૂખ લાગી છે. તો કેન્ટીનમાં નાસ્તો કરી લેવાનો ને. રોજ બહારનું તો ખાઉં છું. તો કેવા શું માંગો છો? રોજ બહારનું ખાવ છો એટલે ભાવતું નથી એમ? ના ના, ભાવે જ છે, કારણ કે ટેવ પડી ગઈ ને. પણ ઘણા સમયથી તારા હાથનું બરાબર નાસ્તો નથી કર્યો. બહુ દુખે છે હાથ, તો એટલા દુખે છે ને, શું કહું કે કેટલા દુખે છે. હાથ ને પગ તો મારા દુખે છે. આ 2 દિવસ પહેલા તારી તબિયત ખરાબ હતી ત્યારે કપડાં ને બધું ધોવું પડ્યું હતું, તો આ ધોકા મારી મારીને આ કાંડું રહી ગયું છે. હા તો રજા રાખી લો ને. જો બિલકુલ નહીં. રજા રાખીને મરવું છે મારા ઘરમાં? એટલે એટલે મારો કહેવાનો મતલબ કે રજા રાખીશ તો ઉલટાનું ઓફિસમાં કામ ઓછું હોય, ઘરમાં કામ વધારે હોય છે. કેવા શું માંગો છો? એ જ કે મારે ખાલી ખોટું રજા રાખવાની છે. જો તમે રજા રાખો, ઘરે આરામ કરો, ઘરનું કામ હોય કેટલું, કચરા પોતા વાસણ કપડાં રસોઈ. મેં તારી સાથે લગ્ન શું કામ કર્યા હતા કે તું આ ઘરને સારી રીતે સંભાળી શકે, મારું ધ્યાન રાખી શકે? અને થાય છે શું, તું તારી જવાબદારી એક પણ નથી નિભાવતી. હું બહારથી પૈસા કમાઉં છું, ઘરમાં પૈસા આપું છું, તો તમારી પણ ફરજ બને છે ને પત્ની તરીકે. ચૂપ! મારું એવું બધા કહે છે, હું નથી કહેતો. કહેતા પણ નહીં તો ત્યાંથી નીચે ફેંકી દઈશ. જો નીચે કેટલી ખાય છે ઊંડી. મારી સામે બોલવામાં ધ્યાન રાખવાનું. સાંભળો મારી વાત. ભૂખ લાગી છે ને તો એક કામ કરો, આજે મારો પતિ નાસ્તો કર્યા વગર નહીં જાય. આજે મારો પતિ ઘરનો નાસ્તો કરશે. શું ખાવું છે? તારું માંસ. હા અ, શું તને ખાવી છે એટલે મજાક કરો છો? સિરિયસલી કહી રહ્યો છું. અમારા બંને ભાઈની હાલત તો જો. બચારો સાગર એ તે મારી પાસે શું ખાવું છે એમ પૂછું મેં. જો ખાવાનું તો બહુ બધું મન થયું છે. જેમ કે તું છે ને થેપલા બનાવી આપ, થોડા બટેકા પૌવા બનાવી આપ, અને બાકી છે તો છે ને મારા માટે જરા ચાટપુરી પણ બનાવી આપજે. સવારમાં સમોસા ખાવાની તો જે મજા પડે વાત જવા દે તું. અને થોડુંક છે ને આ ઢોકળા પણ બનાવી આપજે. હમણાંથી આથેલું ખાતું જ નથી. 5 આઈટમ થઈ. તમે બજારમાં જાઓ, બધી વસ્તુ લઈ આવી આપો. હું તમને આ બધી વસ્તુ બનાવી આપીશ, જે પણ ખાવું હોય એ બધું. પછી કચરા પોતા વાસણ કપડાં, અને બપોર રસોઈ કરવાની થાય ને તો એ કરી અને પછી જજો ઓફિસે. મને કોઈ વાંધો નથી બનાવી આપવામાં. મારો પતિ આજે નાસ્તો કરીને જ જશે. તમે લોકોએ લગ્ન કર્યા ત્યારે કઈ પ્રાણ લીધા હતા? ફેરા ફરતી વખતે કઈ વચન આપ્યું હતું હા કે ઘરે મતલબમાં સાસરીમાં જઈને કોઈ કામ નહીં કરીએ? અચ્છા, તમે ફેરા ફરતી વખતે એવું નક્કી કર્યું હતું કે મારી પત્નીઓને કામ જ ચીંધ્યા કરશું? તમે જો આ દુનિયાના પુરુષો ક્યાં ક્યાં પહોંચી ગયા છે. પત્નીની હેલ્પ કરે, ઘરના કામ કરે. પત્નીઓ મહારાણીની જેમ ટીવી જોતી હોય ને પતિ નીચે પોતા મારતો હોય. લાઈફ તો ત્યારે હોય. આવી લાઈફ જીવી છે મારે. તો એવી લાઈફ તો મળી રહી છે તમને લોકોને. હા, સવારથી સાંજ સુધી ઘરે ના હોઈએ ત્યાં સુધી બધું કામ તમે કરતા નથી. ઘરે રહેવાનું, ઘરે રહીને ટાઈમસર કામ કરવાનું, ત્યારે મજા આવે. હાલત સાવ અમારી તો મતલબમાં બે હાલત કરી નાખી શું છે. બોલ્યા? કોની હાલત ખરાબ છે? ઠીક છે, તમારી હાલત ખરાબ છે ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહું છું. જાતે જે કરવું હોય ને બધું કરી લેજો. તમારી હાલત ઠીક કરી લેજો. જાઉં છું. અરે વાતમાં જવાનું નામ ક્યાં લે છે તું? હા, તું જતી રહીશ તો પણ જો જોઉં છું. મને કોઈ ફરક નથી પડતો. તને તારા પિયર જવાનું મન થયું હોય તો જઈ શકે. એ બાને મારે કામ શું તો બોલ્યા? એટલે એમ કે હા, તું જઈશ તો મને ગમે નહીં ને. નથી ગમતું ને તો ચૂપચાપ જે કહું ને એ કરવા માંડો. વસ્તુ લઈ આવી આપો એટલે નાસ્તો બનાવી દઉં, અને પછી જજો કામ રહેવા દે કરીને. ને, નાસ્તો નથી કરવો મારે. નાસ્તો કરીને જવાનું છે. એકવાર મારો પતિ બોલે ને એ કરવું જ પડે મારે. પણ મારી સંસ્કારી પત્ની છું હું. હા, તો ઉલટાનું કામ વધ્યું. હા, ભારે કરી વસ્તુઓ લેવા જઈશ અને પાછો કામ પણ કરાવીશ. અને ક્યાં નાસ્તાનું નામ લીધું. આ સાગર જ્યારે હોય ત્યારે મને ચડાવી દે છે. હેરાન થઈ ગયો ને. ઓ હાલો, અહીંયા કોઈ પૈસા નહીં આપે. સિક્કા નથી ઘરમાં. જાઓ બહાર જઈને માંગો. જાઓ. ભીખ નથી માંગતો, ભજન ગાઉં છું ભજન. એટલે ભજનમાં કે ધમક કયું ભજન છે આ? ઠીક છે, હું સંભળાવીશ તમને પછી. નવું આવ્યું લાગે છે માર્કેટમાં. આવો મમ્મી, આવો. હા, મમ્મી, તમારું વેલકમ છે આ. આપણા ઘરમાં. એ આભાર આભાર. ક્યાં બેવાનું બેસી જા, બેસી જા. મમ્મી, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ ભગવાન તને હો વરનો કરે. હા, પણ તું કાનો આવ્યો મને લેવા?
મને તો એમ હતું કે મારો આદિયો આવશે, મારો સાગરિયો આવશે, પણ બેમાંથી એક કે એટલે બેમાંથી એક આવ્યો ખાલી. હા તો આવ્યો તો ખરા ને, પછી ટુ વ્હીલ ઉપર પાછા 3 જણા ના આવી શકીએ ને. પણ બકા એક કામ કર ને, તું આ શહેરમાં બહુ બધું કમાય છે, આ 4 પૈંડાવાળી ગાડી લઈ લે ને. હા, રહેવા દો ને. હા? હા, ખાલી ખોટો ખર્ચો વધારશો તમે તો મમ્મી. પણ મીરા, અંકિતા, અમે તમારી વહુઓ ઓળખ્યા કે નહીં? મમ્મી હું તો ઓળખી. તો બોલ્યા કા નહીં? લે ક્યાંથી બોલું? મને એમ કે મારા 2 દીકરા જ છે, મેં મારા દીકરા 2 લગ્ન નથી કર્યા. મને એમ હતું તે હોત તો હું આવતા વેત મને પગે ન લાગત, અને હું કેમ સામેથી બોલાવું? હા હું શું લે? ભાભી એક ભૂલાઈ ગયું. જય શ્રી કૃષ્ણ. આ પગ ન કહેવાય ને, ગોઠણ કહેવાય. ગોઠણે પગે ન લાગે કોઈ. હવે આવા આશીર્વાદ અડધા આપવા પડે મારે. હા તો અડધા આપો ને. નહીં આપતા હાલશે. પણ મમ્મી હા અચાનક કેમ આવ્યા? કેટલા દી રોકાવાના છો? એ મને મારા દીકરાની બહુ યાદ આવતી હતી. આ ખેતી કરી કરીને આ ગુદા દુખવા માંડ્યા છે. આ તો- તે મને એમ થયું કે અહીંયા આરામ કરો, 1 વર્ષ પૂરું અહીંયા રહેવાની શું. હાશ. હવે શાંતિ થશે. હા, મમ્મી! તારે મજા આવે એટલું રોકાજો. આ એક કામ કરાય ને, તમને તમારા દીકરાની યાદ આવતી હતી ને, તો આ બેને ન્યા બોલાવી લેવાતા ને. આમ થાય કઈ કામ થતું તો કરતા નથી. હે? આઈ મીન હા, આ નોકરી એવી જ છે કે ગમે ત્યારે રજા માંગે ને તો વર્ષ 2 વર્ષ 5 વર્ષની રજા મળે. અમે તો વયા જાત, પણ તમને પાછું ત્યાં ફાવતું નથી ને, એ વાંધો આવે છે. પણ અમારે ક્યાં આવવું હતું? અમે તો અહીંયા રહે, તમારે જવાનું હતું. હા બટા, હા હું બોલે છે 2 જણીઓ. એને ક્યારેક ક્યારેક છે ને મગજ કામ ન કરતું શું? એવું કામ કરે છે. એટલે મારો કહેવાનો મતલબ કે મસ્તી મસ્તી મજાક કરે છે. હા. મમ્મી મજાક. દાદી હા? આ તારી બાયડી મોટા મોટા ડોળા કાઢીને કામ જોવે છે. એક ઘુવડ. હા ક્યાં છે ઘુવડ? એટલે આ ઘુવડ ની આંખો મોટી હોય કે નહીં, એટલે એને છે ને ઊંધું દેખાય છે. હા, દિવસે મોટી આંખો રાખે, પછી રાતે પાછી ઝીણી કરી નાખે. અરે મારી તેરી વેવાણે તો મને કાઈ નહોતું કીધું. આ તારા કરો છો? કઈ વેવાણ? અંકિતાના મમ્મીને? શું મારા મમ્મીએ? અંકિતાના જુઓ મમ્મીને? મમ્મી, મારી વાત સાંભળો. હા, તમે અહીંયા આવ્યા છો તો થોડી વાર એક મિનિટ. આરામ કરો. ચૂપ રહ્યો. અંકિતા, આ મમ્મી જે આવ્યા છે ને તો જમવાની વાત કરીએ આપણે લોકો. જમવાનું શું બનાવીશ તું? બટા હું બનાવીશ? હા, ક્યાં વાગ્યું તું? અહીંયા ચાકુ વાગ્યું છે, મારથી નહીં બને. કાઈ નહીં બટા મીરા, હા તું મને નાખજે ને. આમ જો રોટલા ઘરજે જુવારના ને બાજરીના, મમ્મી. પછી ઓળો બનાવી છે, સાસ ગોળ, પછી આ ખીસિયા પાપડ. દૂધ પાકનું કહી દે ને. એ દૂધપાક મારા 2 દીકરા હાટું બનાવશે. લાડવા, જો કે લાડવા. મને લાડવા આપણે કાલ બનાવશું દૂધપાકનું. કેમ ભૂખ. મામા? ભૂખ લાગી છે તમને અત્યારમાં? મમ્મી જો ને, આ હાથમાં મારી એક નસ દબાઈ છે. કઈ નસ દબાઈ છે એ ખબર પડે ને તો ડોક્ટર ખેંચી લેશે, પણ ત્યાં સુધી તો સહન કરવું પડશે હા, ને. બાજરાનો લોટ બાંધીશ ને એટલે બટા એમાં એવું છે કે હું ખેતીનું કામ કરતી હતી ને ગયા વર્ષે, તે મારો હાથ ભાંગી ગયો હતો, તો પાટો બાંધ્યો હતો ને તોય તે હું રાંધતી હતી. તે તમને તે એવું નથી થયું ને? રાંધો જાઓ, મને 2 બહુ સારી એ છે. ભાઈ મીરા ભાભી છે ને બહુ મસ્ત રસોઈ બનાવે છે. તારા જેટલી મસ્ત નહીં, તું જે રસોઈ બનાવે છે, ઓ માય ગોડ. સાગરભાઈ સાચું બોલો, અંકિતા બહુ મસ્ત જમવાનું બનાવે ને. અરે પણ તમે લોકો હા જુઓ, રસોઈની વાત તો બરાબર છે, મમ્મી આવ્યા છે. સાગર ખુશીની વાત એ છે કે હવે આ ઘરની અંદર સારું સારું જમવાનું બનશે. હા મમ્મી, તમને જે ભાવતું હશે ને એ તમતારે તમારી બંને વહુઓ બનાવી આપશે. હું બનાવીશ. તમે જ- 1 મિનિટ અમાર 1 મિનિટ. જમવાનું હું બનાવીશ. આદિ ચલ, તમે મને વસ્તુઓ લઈ આવી આપો, જમવાનું હું બનાવીશ. સાગરભાઈ તમે પણ આવજો. ના ના હો, હા 2 વહુ ખાલી રસોડામાં જાય. મારે 2 દીકરા મારી બાજુમાં બેસે. કેટલા વખતે મારા દીકરા હારે મેં વાત નથી કરી હો. છેક. અને બટા આ ફોનમાં છે ને ત્યાં નેટવર્ક ન હોય તો મને એમ થયું કે હવે કેટલા વખતથી મેં મારા દીકરા વાળે હરખી વાત નથી કરી, તે અહીંયા રોકાવા આવીશું. મન ભરીને વાત કરવી છે મારા 2 હા, હો દીકરા મમ્મી. હારે. આપણે છે ને હા તમે કેટલા ટાઈમથી ગામડે જતા રહ્યા હતા, હા. તમારી બહુ યાદ આવતી હતી. હા, તમારી સાથે વાત દીકરો. કરવા તો હું આમ હા, આપણો તમારા પાપડો થતો. મારો લાલ્યો, મારો કાન્યો. આદિ ચલો, તું જા, હું આવું. હું બનાવીશ, તમે સાથે ચલો. પણ બટા થોડી વાર બેસવા દે ને, પછી આવશે. મમ્મી હા પછી બેસ યાદ છે ને. આદિ હા હા, આવું છું. પહેલા હા, મમ્મી આવ્યો. હા હા બટા આ તમારો સામાન હા. રૂમમાં મૂકી દઉં છું. હા સાગરભાઈ હા રાહ જોઉં છું.
મમ્મી પાસે બેસું છું હું તો તમને બોલાવ્યા ને? હા મમ્મી મમ્મી હા બેટા તમે આરામ કરો હો હારું હું હમણાં આવ્યો હારું વસ્તુ લઈ આવે તમારે જમવું છે ને એ બધી. ખાવું છે હા, ખાવાની. હા બેટા તારો મોબાઈલ લે આયા શહેરના લોકો તો જો મોબાઈલ કેવા વાપરે છે હે બાપા આપણે નો અડાય કાંઈક ભાંગી ગયો ને તમારા દીકરાને ખર્ચો થાય મોબાઈલનો જવા દે પણ મારા બે દીકરા એટલે રામ લક્ષ્મણની જોડી છે હો